હે ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? વોટ્સએપ ડૂટ, હું રૂપાલી દવે, આપની હોસ્ટ, લેખક, કોલમિસ્ટ, પ્રેસ રિપોર્ટર, આપ સૌનું ધિકેશ્રી ટાઈમ્સમાં સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજના મહાવીર જયંતિના પવિત્ર પર્વ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. ફ્રેન્ડ્સ, અહિંસા પરમો ધર્મ, આ એક સૂત્ર છે. આ સૂત્ર મને ખૂબ જ ગમે છે. મેં મારા ફેસબુક પેજમાં કે મારી ફેસબુક પ્રોફાઇલમાં બધી જ જગ્યાએ હું આ જે સ્લોગન છે એનો હું યુઝ ખૂબ કરું છું. હું એવું માનું છું કે માણસ છે ને, એને તમે મારીને તે પ્રતાડિત કરીને તે તમે એને દર્દ કે દુઃખ નથી આપતા. કાયિક, વાચિક, માનસિક, બૌદ્ધિક, આ દ્રષ્ટિએ પણ કોઈ વ્યક્તિને તમે દુઃખ આપો છો. આજે તમારા શબ્દથી કે તમારા વર્તનથી કોઈને દુઃખ થાય છે તો એ માણસની એ જે દુઃખ થાય છે ને એ એનું તમે કર્મ બાંધો છો, એટલું નક્કી છે, એટલું સમજો. ઘણા વખત પહેલાં મેં એક સ્ટોરી વાંચી હતી, લિયો ટોલ્સ્ટોયની. એક માણસ એના જીવનમાં એના પરિવાર માટે ને સુખ સમૃદ્ધિ અને ખુશી માટે ખૂબ જમીનદારના કહેવાથી ખૂબ દોડે છે. કેમ કે એ જમીનો મેળવવા માટે એને એવું થાય છે કે હું જેટલી જમીન વધારે મેળવીશ એટલું મારો પરિવાર સુખ અને સમૃદ્ધિ અને સંપત્તિ પ્રાપ્ત કરશે. આવું વિચારીને માણસ ખૂબ દોડે છે. એની પત્ની એમ કહે છે કે તમે થોડું ખાઈ લો, થોડુંક પી લો. છતાં પણ એ દોડ્યા જ કરે છે. સંધ્યા સમય સુધી એને દોડવાનું હોય છે. એને એવું થાય છે કે કેટલી બધી જમીનો માપી લો અને મારી બધી જમીનો કરો, હું જમીનદાર બની જાઉં જમીનો લઈને, અને મારો પરિવાર છે એ સુખ સમૃદ્ધિ અને સુખ ભોગવે. આ માણસ ખૂબ દોડે છે અને તે મૃત્યુ પામે છે. એ જમીનો ભોગવા એ નથી રહેતો. એને જે એકઠી કરેલી જમીન સંપત્તિ છે, એ જમીનો છે, એના પરિવાર ભોગે છે. આ સ્ટોરી પાછળનું કહેવાનું તાત્પર્ય એ છે કે આજે સમાજમાં વધતા જતા વૃદ્ધાશ્રમો, આ વૃદ્ધાશ્રમો એ સમાજનું કલંક છે. આ સમાજનું એવું મોટું કલંક છે કે જ્યારે એક દીકરો પોતે અમુક એજ પહોંચે અને પછી એનો છોકરો એને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય ને, ત્યારે એને એના પિતાજીને વૃદ્ધાશ્રમ મૂકવા જતી વખતે એના પિતાજીનું દુઃખ એ સમજે છે. જિંદગીમાં તમે જ્યારે જન્મ્યા છો ત્યારથી તમને મોટા કર્યા એ વ્યક્તિનું આભાર માનવાનું કે એનું ઋણ ચૂકવાનું ભૂલતા નહીં. કારણ કે એ તમારા મા બાપ છે ને, એના કારણે જ તમે અત્યારે છો, એટલું જ તમે સમજો. આજે આવા ઘણા બધા કિસ્સો, 2-3 કિસ્સા મેં જ્યારે સાંભળ્યા ત્યારે મને ખૂબ જ દુઃખ થયું. મને એમ થયું, અરે રે બાપરે, આવું તો કેવી રીતે? ઘરમાં દીકરાની બહુ આવે છે એટલે વિધુર સસરા હોય કે પછી વિધવા સાસુ હોય કે પછી સાસુ સસરા બંને હોય, એની દીકરાને એવો છે એ અમુક સમય સુધી એ સહન નથી કરી શકતી અને એને કહે છે દીકરાને કે ભાઈ આમને મૂકી દો એક જગ્યાએ. મેં હમણાં એક સ્ટોરી લખી હતી, હું બાપ છું. આ સ્ટોરી તો વાંચવા જેવી છે. આ સ્ટોરીમાં પણ મેં એ જ લખ્યું છે કે જ્યારે દીકરો બાપાને, દીકરા પાસે પૈસા નથી રહેતા અને પૈસા બધા ખર્ચાઈ જાય છે. વર્ષો પહેલાં બાપાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હોય છે, પણ તો અચાનક એ પાસે પૈસા ખર્ચાઈ જાય છે અને બધું ખલાસ થઈ જાય છે. ત્યારે એને વિચાર આવે છે કે હું પૈસા માગું તો કોની પાસે માગું? ચાલો હું મારા પિતાજી આગળ જાઉં, કદાચ મારા પિતાજી મને મદદ કરશે. એના પિતાજી આગળ વૃદ્ધાશ્રમમાં જાય છે અને એમ કહે છે કે પિતાજી, હું તમને કેટલા વખત મારી ઈચ્છા હતી કે હું તમને મળવા આવું. પિતાજી સમજી ગયા અને એણે એક ચેક લખ્યો અને ચેક લખીને દીકરાને આપ્યો. એટલે એને દીકરાના આંખમાંથી આંસુ પડી ગયા. તમને કેવી રીતે ખબર પડી કે મારે ત્યારે પૈસાની ખૂબ જરૂરિયાત છે? એટલે એના પિતાજીએ કીધું કે હું બાપ છું, હું જાણું છું. તું દીકરો છે ને એટલે તું મને નથી જાણતો, પણ હું બાપ છું એટલે હું તને જાણું છું, કારણ કે મેં તને જન્મથી મોટો કરેલો છે. આ જે લાગણી છે ને, આજે કોઈ પણ મા બાપને એનું ઘર છોડીને અન્ય જગ્યાએ નિર્વાસિત જીવન જીવવું નથી ગમતું હતું, પરંતુ આપણે એક સંતાન આવું કરીએ છીએ એટલે એ આપણા માટે એક મોટું આપણે કર્મ બાંધીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ એ તો ભગવાન હતા, કોઈ સામાન્ય માણસ તો હતા નહીં. પરંતુ કંસના વધ કર્યા બાદ કંસે જ એના મા બાપને, એના નાનાજીને કારાગૃહમાં પૂર્યા હતા. એમાંથી બહાર કાઢી ને કંસ મા બાપને બહાર કાઢી અને ભગવાન શ્રી કૃષ્ણ એના માતા પિતાના ચરણોમાં પડી અને કીધું કે મને ક્ષમા કરજો માં, હું એક પુત્રનું ઋણ ચૂકવી ન શક્યો. પુત્રનું ઋણ ચૂકવું ને એના માટે તો હું કેટલાય જન્મો લઈશ ને તો પણ ઋણ નહીં ચૂકવી શકું. મારા કારણે તમારે કેટલા દુઃખ અને દર્દ સહન કરવા પડ્યા. મને કંસ મારી ન નાખે એટલા માટે તમારે
નંદ બાવાને ત્યાં મને મૂકવો પડ્યો, મને કંસ ન મારી ન શકે એટલા માટે તમારા કેટલા બાળકો ગુમાવવા પડ્યા. માતા પિતા, હું આ તમારું ઋણ કેટલાય જન્મો લઈશ તો પણ હું નહીં ચૂકવીશું. તો વિચારો, ભગવાન જ્યારે આવું કહેતા હોય તો એક સામાન્ય માણસનું તો શું છે. મિત્રો, મારું એક માનવું છે, તમારા ઘરમાં વૃદ્ધ મમ્મી પપ્પા હોય તો મહેરબાની કરીને 10 મિનિટ 15 મિનિટ એની આગળ બેસજો. ભલે તમે કેટલા બધા બિઝી કેમ ન હો, કારણ કે તમે જ્યારે બિઝી છો ને એની પાછળનું કારણ એ તમારા મા બાપ છે. કારણ કે તમારા મા બાપે તમને ભણાવ્યા મોટા કર્યા ને, ત્યારે તમે આ પોઝિશન ઉપર પહોંચેલા છો, એટલે તમે બિઝી છો. પરંતુ તમારા આ બીજી શેડ્યુલમાંથી કમસે કમ 5-10 મિનિટ કે અડધી કલાક મમ્મી પપ્પા પાસે બેસો, એની સાથે વાત કરો, એની સાથે તમારી વાત શેર કરો. એ જે કહે છે એ તમે સાંભળો. બ્રેક કર્યા વગર બધું જ વાત સાંભળી અને એને જે કાંઈ ખાવા પીવાની ઈચ્છા થતી હોય, કંઈ પણ હોય તો તમે એ પણ એને બધું અવેલેબલ કરાવજો. પરંતુ નિયમિત તમારા મા બાપને પાસે અડધી કલાક તમે બેસો, તમારા મા બાપને જે કાંઈ ઈચ્છા છે એની ઈચ્છાઓ પૂરી કરો. તમારા મા બાપને તમે જાઓ, જ્યારે ઓફિસ જાઓ છો કે ધંધે જાઓ છો ત્યારે એને પગે લાગીને જાઓ, કારણ કે એના જે આશીર્વાદ મળશે ને, ભગવાન છે ને એમ કહે છે કે મા બાપના આશીર્વાદ છે ને એ મારા આશીર્વાદ કરતાં મોટા છે. તો તમે બને તો તમારા મમ્મી પપ્પાને નિયમિત પગે લાગીને જાઓ, કારણ કે એ તમને જે આશીર્વાદ આપશે ને એ આશીર્વાદ તમને તમારા પગલે ને પગલે તમને સફળતા પ્રાપ્ત કરાવશે. હું રૂપાલી દવે ધી કેસી ટાઈમ્સમાંથી આપ સૌની રજા લઉં છું. નમસ્કાર.